પોરબંદરમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થઈ જતા 3 જવાન શહીદ થયા છે। કોસ્ટગાર્ડના એરપોર્ટ ઉપર આ દુર્ઘટના બની। એર એન્કલેવ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું અને ફાયર બ્રિગેડ તેમજ મેડિકલની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી। હેલિકોપ્ટર ક્રેશ થતા અચાનક જ વિસ્ફોટ થયો હતો અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ હોસ્પિટલ પહોંચ્યા અને ઇજાગ્રસ્તોની ખબર અંતર પર પૂછી, પણ 3 જવાન આ દુર્ઘટનામાં શહીદ થયા છે। પોરબંદર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું। 3 જવાન આ દુર્ઘટનામાં શહીદ થયા છે અને આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થયો છે। પોરબંદર એરપોર્ટ ઉપરના આ દ્રશ્યો જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। पोरबंदर एयरपोर्ट पे आज कोस्ट गार्ड का एक एडवांस लाइट हेलीकॉप्टर दोपहर 12:10 पे लैंडिंग के टाइम पे क्रैश हुआ है। क्रैशिंग के टाइम पे हेलीकॉप्टर में 3 क्रू मेंबर्स मौजूद थे। तीनों को तात्कालिक रेस्क्यू करके पोरबंदर की बाउसी हॉस्पिटल में एडमिट करवाया था, बट अनफॉर्चुनेटली तीनों क्रू मेंबर्स जो है वो सर्वाइव नहीं कर पाए और तीनों की दुखद घटना में मृत्यु हुई है। इसमें जो कोस्ट गार्ड का रूटीन सॉर्टी जो बोलते हैं, वो हेलीकॉप्टर रूटीन सॉर्टी पे से वापस आके लैंडिंग कर रहा था। उस टाइम पे रनवे के पास ये दुर्घटना हुई है।